બધાને પ્રભુ શ્રી કૃષ્ણમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. પિતા પુત્ર પવિત્ર આત્માને આપણે ટાઈથી મહિમા આપીએ, કારણ કે માન પામવા માટે, સન્માન પામવા માટે યેસુ યોગ્ય છે. હાલેલુયા, હાલેલુયા. સારું, પ્રભુના નામમાં હું ધન્યવાદ આપું છું. આપણે આજના વચનને વિષય છે પ્રભુના આશ્ચર્ય કામોને જાહેરાત કરો. આજના વચનને વિષય છે પ્રભુના આશ્ચર્ય કામોને જાહેરાત કરો. પ્રભુ જે તમારા હોકમાં જે કામો કર્યા છે તે તમે શું કરો? જાહેરાત કરો. અને દેવ તરફથી આ વચન પણ આપણને મળ્યું છે કે દેવે તમારા હોકમાં શું કર્યું છે તે તમે જાહેરાત કરો. આજે વહાલાવો, આપણે દરેક વ્યક્તિએ એટલું જ નિર્ણય કરવાનું છે કે પ્રભુ તું મારા જીવનમાં, તારો કામ મારા જીવનમાં થશે તો હું તારી કૃતિને ફેલાવીશ. આમેન, હાલેલુયા. જ્યારે નિર્ણયની સાથે, આશાની સાથે દેવના ઉપસ્થિતિમાં દળીએ ને તો કદી પણ આપણે નિષ્ફળતા નહીં થશું. તો વહાલાવો, જાણો, આપણે આજના વચને વિષયમાં આપણે જઈ રહ્યા છે કે પ્રભુના કામને, પ્રભુના કાર્યોને, પ્રભુના ચમત્કારને જાહેરાત કરો. જ્યાં વાંચશું તામ શબ્દ આવશે સ્તુતિ, કાં તો શબ્દ આવશે દેવની કૃતિ ફેલાવો. આમેન, હાલેલુયા. કે બરોબર આપણને વચને વિષય ટુ વિષયમાં આપણને સમજાશે. ધર્મશાસ્ત્રો બાઇબલમાં લખવામાં આવ્યું છે કે કેટલાક લોકોને સાથે ઈશ્વરે મુલાકાત કરી તો તે વ્યક્તિ શાંત નહીં બેઠા. જીવનમાં કંઈક બાબતને કારણે કંઈક સંકટ કે પરીક્ષણ આવે છે તો આજે ઘણા લોકો મસ્કરી પણ કરે છે. એના ભૂલને લીધે બીમાર, એના પાપને લીધે બીમાર. કોઈ કહે એના પાપ હશે એને કારણે સકરા નથી, એને કંઈક કારણ હશે એના માટે એનું કંઈ સફળ થતો નથી, એના માટે કોઈ રસ્તા નીકળતા નથી. એ તાંજ ને તાંજ લોકો ઘણા બધી મસ્કરી કરીને એની હાંસી ઉડાવે છે અને લોકો રોડાવે છે, એને દુઃખી કરે છે. તો એવી રીતે આ બેન પણ ઠુકરાલી હશે, મન તૂટેલું હશે, મનમાં દુઃખ ભરેલું, શરીરમાં બી દુઃખ ને મનમાં બી દુઃખ. આજે સમજો, બે પ્રકારનું દુઃખ માણસના મનમાં ભરીને ચાલે છે. શરીરનો બીમાર તો હોય છે, શરીરમાં જે કોઈ દુખે છે તો શરીરમાં બીમાર પણ હોય છે. પણ કોઈ એવા વ્યક્તિ હોય બીમાર શરીરમાં બિલકુલ નથી પણ મન દુઃખી હોય છે. હા, મન દુઃખમાં ભરેલું હોય છે અને મનમાં ઘણી બધી ચિંતા, લોકો તરફની વાતો સાંભળેલી, ઠપકાવો, અન્યાયી, અપમાની, હરેક પ્રકારની વાતોથી એને મસ્કરી કરવામાં આવે છે. એટલે વ્યક્તિ માંદો તો નથી, બીમાર તો નથી, પણ શું થાય છે? મન દુઃખથી ભરેલું છે. અને મન દુઃખથી ભરેલો વ્યક્તિ જીવનમાં ઊંઘ પણ આવતી નથી. મનમાં દુઃખથી ભરેલી વ્યક્તિના જીવનમાં ચિંતા વધી જવાના કારણે સમય પર વ્યક્તિના જીવનના અંદર પ્રિય વહાલાવો, એને ઊંઘ તો નથી આવતી પણ ખાવાનું બી મન થતું નથી. સાથે સમય પર ટેન્શનના, ચિંતામાં ભરેલો વ્યક્તિ સમય પર આત્મહત્યા, અપઘાત કરી લે છે. મનમાં દુઃખ ભરેલો વહાલાવો, એવી હાલતમાં એ બેન પણ એવી અવસ્થામાં હતી કે 18 વર્ષથી શૈતાને એને બાંધી રાખી હતી. શૈતાનથી એને દુઃખ આપવામાં આવતું હતું, શૈતાનથી એને પીડા આપવામાં આવતી હતી. શૈતાન એને ઘણી વાર એટલું દુઃખ દેતો કે સમય પર બેનનો ભૂખ પણ મટી જતી હશે. શૈતાન એના જીવનમાં એવું એટલું દુઃખ આપતું હતું કે એને રોડતા રોડતા આખો રાત પણ નીકળી જતી હશે. વહાલાવો, શૈતાન એને એટલું દુઃખ દેતો હતો કે કઈક લોકોના દ્વારે શબ્દોથી પણ એને હેરાન કરી દેતા હશે. પરંતુ વહાલાવો, એવી અવસ્થામાં એ બેન ઈસુની મુલાકાત નથી કરી, પણ રાજાઓ કા રાજા ને પ્રભુ કા પ્રભુ, તે પિતાએ એની મુલાકાત કરી છે. હાલેલુયા. ઓ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, મને કહેવા દો, આજે તમે જે અવસ્થામાં, જે પરિસ્થિતિમાં છો, ચાહે બીમાર તમને સતાવતી હોય, ચાહે લોકો તમને સતાવતા હોય, ચાહે રોગ તમારા શરીરમાં ઘણા બધા પીડા દેતો હોય, ચાહે કર્જના બોજમાં તમે થાકી ગયા હોય ને તૂટી ગયા હોય,
થાય, પરંતુ એક જ વાત તમે ધ્યાન કરો, રાજાઓ કા રાજા ને પ્રભુ કા પ્રભુ તે આપણને પ્રેમ કરે છે. હાલેલુયા. માણસ તમારી મુલાકાત નહીં કરશે, તમારી મિત્ર તમારી મુલાકાત નહીં કરશે, કોઈક વ્યક્તિ તમને છોડી દેશે, પણ એક રાજાઓ કા રાજા છો અને પ્રભુ કા પ્રભુ તે મહાન પરાક્રમી પિતા છે, તે તમારી જલ્દી મુલાકાત કરી લેવાનો છે. આમેન. તે તમારી દશા પણ બદલી નાખશે ને દિશા પણ બદલી નાખશે. દેવ તમારી પરિસ્થિતિ બદલી નાખશે. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, મને કહેવા દો, 18 વર્ષથી દુષ્ટ આત્મા બેનને મંદવાળની આત્મા બાંધી રાખ્યો હતો. મંદવાળ એટલે એને બિલકુલ સારું થતું નહીં હતું. ઘણી જગ્યા પર જતા, ઘણી સારવાર કરતી હશે, ઘણા વેતો દવાખાને હોસ્પિટલે ગયા હશે, પણ કંઈ માર્ગ નહીં નીકળતો હશે. એવી અવસ્થામાં પ્રિય વહાલાવો, એના મનમાં તેવું વિચાર્યું હોય, એટલા વર્ષથી હું બીમારમાં પીડાયું છું, તો કદાચ મારા જીવનના જિંદગી અંત આવી જશે, એટલા બી વિચારો કરી લીધા હશે. આજે માણસ 2 વાર 3 વાર પ્રાર્થના કરાવે, સમય પર કઈ પ્રાર્થના બી જવાબ મળતી નથી, સમય થાકી જાય છે. ઘણા હોસ્પિટલે ફરી આવે છે, ત્યારે કઈ બાજુથી રસ્તા નથી નીકળતા, માણસ થાકી જાય છે, ત્યારે કહે છે કદાચ મને નહીં બચાશે, કદાચ મારા માટે રસ્તા નહીં નીકળશે, કદાચ હું નહીં બચીશ, કદાચ હું નહીં જીવીશ. હું મારા જીવનમાં જીવવાનું વિચારું છું, પણ મારા જીવનમાં માંદગી એવી છે કે મને પકડી રાખી છે, મને છોડતી નથી, મારી પાછળ પડી ગઈ છે કે મને કોઈ બચે જેવા માર્ગો નીકળતા નથી, અને કહીને સમય પર આંતરિક હૃદયમાં વ્યાકુળ થઈ જાય છે. પરંતુ એક જ મારો અને તમારો પ્રભુ છે. આપણી પરિસ્થિતિ જાણીને, આપણી જે કે દિવસોમાં આપણે જિંદગી પસાર કરીએ છીએ, તે બધી વાતો જાણીને ઈશ્વર આપણી મુલાકાત કરવાનો છે. આમેન. વાલાવો, 18 વર્ષથી જે બેનને મંદવાળની આત્મા એને ચોંટી ગયો હતો, અને એવો આત્મા હતો કે એને બિલકુલ આગળ નીકળવા નહીં દેતો હતો, બિલકુલ એને ઊભા રહેવા માટે એને શક્તિ નહીં હતી, કારણ કે વહાલાઓ એ વાકી વળીને ચાલતી હતી. એ દુષ્ટ આત્મા એને બાંધી રાખ્યો હતો. પરંતુ શું થયું પછી વાંચો જરા. એવી એક સ્ત્રી ત્યાં હતી, પણ એવી એક સ્ત્રી ત્યાં હતી, તે કુબડી હતી, અને તે કુબડી હતી, અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી અને નહીં. કોઈ પણ રીતે તે સીધી થઈ શકતી નહીં. પ્રિય વહાલાઓ, એ દિવસ, એવી પરિસ્થિતિ, આવી હાલ ઈશ્વર જોતો હતો. હાલેલુયા. આજે આપણા પરિવારમાં એક જ વ્યક્તિ કંઈ બીમારમાં હોય તો આખા પરિવાર નિરાશમાં થઈ જઈએ છે. એક જ વ્યક્તિના કદાચ બેન, કદાચ સકરું બીમાર હોય, એના કારણે તે મા અને બાપ દુઃખી હોય છે. સમય પર બાપ દુઃખી હોય તો આખું પરિવાર દુઃખી હોય છે, બેન દુઃખી હોય તો આખો પરિવાર દુઃખી હોય છે. કોઈ બી વ્યક્તિ બીમારમાં પડી ગયો હોય તો આખા પરિવારમાંથી આનંદ લૂંટાઈ જાય છે, આખા પરિવારમાંથી નિરાશા નીકળી જાય છે, નિરાશા આવી જાય છે. આખા પરિવારમાં એટલું દુઃખ 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 વહાલાવો, એવી હાલતમાં જિંદગી પસાર કરે છે. એવી રીતે આ બહેનો જિંદગીમાં આવા દુઃખો હતા કે એને બચાવવાનો કોઈ માર્ગ નહીં હતો. પણ શું કહે છે કે એવી બી રીતે એ ઊભી થઈ શકતી નહીં. એટલે મારે કહેવાની વાત છે, ડૉક્ટરને પાસે ગઈ હોય, કોઈ બી મલમ લગાવી હોય, કોઈ બી દવા પીધી હોય, પણ એને કોઈ રસ્તો નહીં નીકળ્યો હશે. એ માટે લખવામાં આવ્યું છે, કોઈ બી રીતે એ ઊભી થઈ શકતી નહીં હતી. અને પછી તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું કે, તેને જોઈને પ્રભુને કરુણા આવી. હાલેલુયા. શું આવી? દયા આવી. તેને જોઈને પ્રભુને દયા આવી. આજે મારી બહેનો, મારા ભાઈઓ, મને કહેવા દો, તમે જે બીમારમાં પીડાતા હોય, જે દુઃખમાં પીડાતા હોય, જે બાબતના લીધે તમારું મન દુઃખમાં ભરાયેલું હોય, જે બીમારના કારણે તમારું શરીર બીમારમાં પીડાતું હોય, કઈ કારણ અનુસાર તમે વાંઝાપણને દિવસ પસાર કરતા હોય, તમારા જીવનમાં એવું લાગતું હોય કે મારા જીવનમાં કોઈ રસ્તો નીકળતો નથી, પરંતુ જેવી રીતે 18 વર્ષથી એક કુંબળી બેન પર ઈશ્વરે દયા કરી. હાલેલુયા. કુંબળી બેન પર ઈશ્વરે નજર કરી. આજે વહાલાવો, તમારા પરથી તમારા મિત્રને નજર કદાચ હટી જશે, કદાચ તમારા સગા વહાલાને નજર તમારા પરથી કદાચ એક હટી જશે, કાં તો નજર નહીં હશે, પરંતુ એક એવા મહાન પ્રભુ છે, તેની નજર તમારા પર છે.
તમે ખૂણામાં બેઠેલા હોય, ઘરમાં બેઠેલા હોય, તમે ખેતરમાં જઈને રોડતા હોય, ઘરની ખૂણામાં રૂમમાં રોડતા હોય, તમે કઈ બી મિત્રોને આગળ રોડી પડ્યા હોય, કઈ સગાવાળાને આગળ રોડી પડ્યા હોય, એકલા એકલા રોડતા હોય, હું ક્યારે બચીશ, હું ક્યારે સાજી થઈશ, હું ક્યારે બાળકની માં બનીશ, હું ક્યારે આશીર્વાદિત થઈશ, મારો દિવસ સારા દિવસ ક્યારે આવશે, હું ક્યારે સફળતા થઈશ, કંઈ કે કારણ લઈને વાલી બહેનો તમે અંદર અંદર અકળાતી હોય, અંદર અંદર ભાઈઓ તમે અકળાતો હોય, પરંતુ રાજાઓ કા રાજા ને પ્રભુ કા પ્રભુ તો આકાશમાંથી તમને જોઈશે. હાલેલુયા. તે તમને ભૂલી જવાનો નથી. જેવી રીતે 18 વર્ષથી બેન એટલી કુંબળા અવસ્થામાં જિંદગી પસારતી હતી, એ સેવા કરતી હશે કે નહીં મને ખબર નથી, પણ એક વાત આપણને જોવા મળે છે, સભાસ્થાનમાં એ પણ ગઈ હતી અને સભાસ્થાનમાં ઈસુએ પ્રચાર કર્યો હતો. હાલેલુયા. એટલે મારું કહેવાની વાત છે કે આ પણ દેવના મંદિરમાં બેસનારી બાઈ હતી. આમેન. ઓ મારા ભાઈઓ, તમારા જીવનમાં કંઈક કારણના અનુસાર તમારા જીવનમાં બીમાર સતાવતી હોય તો મનમાં વિચાર આવ્યો હશે, એટલા વર્ષથી ખ્રિસ્તી છું, એટલા વર્ષથી દેવાળે જાઉં છું, એટલા વર્ષથી દાન ધર્મ કરું છું, એટલા વર્ષથી પ્રાર્થના કરાવું છું, એટલા વર્ષથી વિશ્વાસ કરું છું, એટલા વર્ષથી ઉપવાસ કરું છું, એટલા વર્ષથી જે મંદિરના સેવકો જેવું કહે તેવી રીતે અમે કરતા આવ્યા છે, તો પણ માર્ગો નીકળતા નથી. ચિંતા નહીં કરો, સમય આવશે. આમેન. ઓ મારા પ્રિય વહાલો, તમે ગભરાશો નહીં. એક સમય આવશે તમને બંધનમાંથી, બોજમાંથી, ગરીબીમાંથી, સંકટમાંથી ખેંચવા માટે, ઉચકવા માટે, કાઢવા માટે યેસુ જગતમાં આવ્યો. આમેન. અને આજે બી પ્રિય વહાલાઓ, તેની રહીમ નજર તમારા પર છે, તેની કરુણા નજર તમારા પર છે, તેની અનુગ્રહી તમારા પર છે અને તે તમને ભૂલી જતો નથી. તે તમને વહાલાવો તમને છોડી દેતો નથી. સમય પર આપણી પ્રાર્થના જલ્દી જવાબ નહીં મળે છે ત્યારે આપણે કહીએ, પ્રભુ અમને નથી જોતો હશે, પ્રભુ અમારી પરિસ્થિતિ નહીં જોતો હશે. ઓ વહાલાવો, તમે દેવની નજરમાં છુપાયેલા નથી, તમે દેવના નજરમાં ઢંકાયેલા નથી. એક દિવસ એવો આવવાનો છે, તમે દેવની વાતને જાહેરાત કરવાના છો. હાલેલુયા. સમય દેવ તરફથી આવશે વહાલાવો, દ્વાર દેવ તરફથી ઉઘડવામાં આવશે, રસ્તો દેવ તરફથી ઉઘડવામાં આવશે. ઓ વહાલાવો, માણસથી દ્વાર તમારા માટે બંધ થઈ ગયો હોય, કોઈ બી વ્યક્તિથી તમારો દ્વાર બંધ થઈ ગયો હોય, એવું લાગે કે એ જ વ્યક્તિ મને સતાવીને, એક વ્યક્તિ મને હેરાન કરીને, એ જ વ્યક્તિ મને પીડા આપીને, એ જ વ્યક્તિ દ્વારા મારા જીવનમાં બધા, મારા પરિવારમાં બધી રૂકાવટ આવી ગઈ છે, એ જ વ્યક્તિ દ્વારા માણસથી કોઈ થઈ નહીં શકે. વહાલાવો, માણસ કેટલું બેકાર છે, પરંતુ એક રાજાઓ કા રાજા અને પ્રભુ કા પ્રભુ, તેની નજરમાં તમે મૂલ્યવાન છો. દેવ તમને શ્રાપમાંથી, દેવ તમને દુષ્ટાત્માથી, દેવ તમને વેરી દુશ્મનમાંથી છોડાવીને તમને આઝાદી કરશે. હાલેલુયા. તમે તો આઝાદી દેવ આપનાર તેના દીકરાને દીકરીઓ બની ચૂક્યા છે. આમેન. ઓ મારી બહેનો, મારા ભાઈઓ, મને કહેવા દો, સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારા આપણને એવું કહેવામાં આવે છે, ઈસુએ તેને જોઈને દયા આવી. કહેવાનું વાત મતલબ આ છે, દયા આવી. તમે બીમારમાં છો, તમને દયા કર નથી કરતું હોય, પણ દેવ તમને દયા કરે છે. હાલેલુયા. આજે આપણને એ માટે વહાલાવો સમય પર રોડી પડીએ છીએ કે એ વ્યક્તિ મારા પર કરુણા કરે, એ વ્યક્તિ મારા પર દયા કરે. આજે જેના આંખમાં આંસુ હોય છે અને જેના વ્યક્તિને આગળ હું હંમેશા એ વાત કરું છું, જેની આગળ કોઈ બી વ્યક્તિ રોડી પડતો હોય તો એટલું સમજવાનું કે એ વ્યક્તિ મારા પરથી પ્રેમ માગે છે. હા, અને એ વ્યક્તિ કયા વ્યક્તિને આગળ રોડે એ બી તમારે સમજવાનું. જે વ્યક્તિ દયા કરતો હોય ને તે વ્યક્તિને આગળ જ રોડે, બધાને આગળ નહીં રોડે. એટલી વાત ધ્યાન કરવાનું. કોઈ બી વ્યક્તિ તમારું આગળ રોડી પડે તો તમારે સમજવાનું કે એની વ્યક્તિને બીજું પૈસા બી નથી જોઈતા ને કોઈ મદદ બી નથી જોઈતા, પણ પ્રેમ જોઈએ છે. આજે લોકોને સમય પર શબ્દોથી બી પ્રેમ જોઈએ છે. હા, કોઈ માગતા નથી પૈસા લેવા, નહીં માગે, પણ પ્રેમનો શબ્દો એટલું જ કહે, કંઈ નહીં સારું થઈ જશે, પ્રાર્થના કરશું, એટલું જ કહીને તો બી મનમાંથી બધું દુઃખ નીકળી જાય. હા, આવું અનુભવ મારા ઘણા થયેલા છે વહાલાઓ, ઘણા થયેલા છે. શબ્દ જ માણસ કહી દે ને તો બી મનમાંથી બધું દુઃખ નીકળી જાય. પણ કદાચ આપણે હમણાં તમારા પાસે આવું દુઃખ આવી પડે ત્યારે મારે આગળ રોડી બતાવતો છે.
હા, જાણે ને તું તારા પાપ તારે માથે તારા ગુણને લીધે તો એ માણસ શું કરે? ખાડામાં હોય તો વધારે ખાડામાં પડી જાય. એવું બી કડવો પ્યાલો મેં અનુભવ કર્યો છે. ખાડામાં હોય તો વધારે ખાડામાં પડી જાય. એવા શબ્દોથી બી હું ઠકરાયેલી વ્યક્તિ છું. મારો અનુભવની વાત છે. મારા ભાઈઓ ને બહેનો, આવા દિવસ તમારા જિંદગીમાં આવ્યા હોય, તમે ડરસ નહીં, તમે ગભરાશો નહીં. એક એવો પ્રેમી પિતા છે, તે તમારા પર દયા કરનાર દેવ છે. હાલેલુયા. તમને બચાવનાર દેવ છે. હા, આ બેનને જોઈને ઈશ્વરને દયા આવીને શું કહે છે? વાંચો જરા. તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું કે તેને જોઈએ પછી ઈસુએ તે બાઈને કહ્યું, બાઈ આવ. અને બેન ચાલી ગઈ. હાલેલુયા. આજે બી પ્રભુ આપણને કહે છે, તમે પાપતું હોય, દુઃખમાં હોય, ગરીબીમાં હોય, રડતા હોય, તૂટેલા હોય, થાકી ચૂક્યા હોય, હારી ચૂક્યા હોય, પડી ગયા હોય, તમે કોઈ બી બાબતમાં નિષ્ફળતા ગયા હોય, તમે ડરો નહીં. આજે બી પ્રભુ આપણને કહે છે, દીકરો તું આવ મારી પાસે, દીકરી તું આવ મારી પાસે. હું તને બચાવીશ, હું તારી જિંદગી લાંબી કરીશ, હું તને સડાવીશ, હું તને આશીર્વાદિત કરીશ, હું તને સાજો પાડો આપનારો સૈન્યના દેવ પ્રભુ ખ્રિસ્ત તારી મુલાકાત કરવા જઈ રહ્યો છું. હાલેલુયા. હું આકાશના પૃથ્વીના સર્જનહાર, સૃષ્ટિના રાજકુમાર, હું તારો પિતા તારી મુલાકાત કરવા જઈ રહ્યો છું. મારી બહેનો, મારા ભાઈઓ, આપણો પ્રભુ એવો સામાન્ય નથી કે આપણે રોડ્યા કરીએ ને તે જોયા કરે. આપણો પ્રભુ એવો નથી આપણે ભૂખા રહીને, દુઃખીમાં રહીને એટલી થાકી જઈએ, એવું હેરાન થયા કરીએ તો પ્રભુ જોતો નથી. એવો કદી નહીં થઈ શકે. મારી બહેનો, મારા ભાઈઓ, એક વાત તમે ધ્યાન કરો. દેવને પાસે નમીને ચાલી જવાનું છે. હાલેલુયા. આપણને કહેવામાં આવે છે, આ ઉપવાસ સાથે, આવું પ્રાર્થના સાથે, આવું વિશ્વાસ સાથે, આવું ભરીસત સાથે, આવું આજ્ઞાકીત બન. દેવ તારી મુલાકાત કરશે તો નમી જવાનું જરૂર છે, ચાલી જવાનું જરૂર છે, દેવના હાજરીમાં ઝૂકી જવાનું જરૂર છે. જુઓ પ્રિય ભાઈઓ અને બહેનો, દેખમાં પ્રભુ તમારા માટે નવો દ્વાર ખોલી દેશે. હાલેલુયા. એ ભાઈને કહેવામાં આવ. અને બેને રોડતા આંખમાં આંસુ સાથે ગઈ હોય, વાકી થઈને ચાલતી કુંબળી દીકરી વાકી થઈને ચાલી ગઈ હોય, આંખમાં આંસુ સાથે ગઈ હોય, હૃદયના અંદર ઘાયલ થયેલી ગઈ હોય, મનમાં તૂટેલી બેન ગઈ હોય, પરંતુ તે અવસ્થામાં દેવે એને બદલી નાખી. હાલેલુયા. આજે આપણા દીકરાના માટે તૂટ્યા હોય, દીકરીના માટે તૂટ્યા હોય, પરિવારના માટે તમારું મન તૂટેલું હોય, તમારા કુટુંબત જીવનના માટે કઈક પરિસ્થિતિ આવી હોય કે એને કારણે અંદર ઓકળાતો હોય, જે હાલતમાં હોય અને એ વાતોથી તમને કુંબળી કરી નાખ્યો હોય, તમને પ્રાર્થના કરવા માટે મન નહીં થતું હોય, ચર્ચમાં જતા હોય વચન તમારા મનમાં નહીં રહેતું હોય, ચર્ચમાં જતા હોય પરંતુ તમારું મન નહીં લાગતું હોય, એવી અવસ્થામાં, કુંબળા અવસ્થામાં તમે પડી ગયા હોય, ચારી જગ્યાના દરવાજા બંધ થઈ ગયેલા છે, એવી અવસ્થામાં તમને જીવનમાં લાગતું હોય, એવા જીવનમાં લાગતું કે મારા માટે કોઈ માર્ગ નથી નીકળતું. કુંબળા અવસ્થામાં તમે પડી ગયા હોય, જે અવસ્થામાં, જે દુઃખમાં, જે હાલમાં તમે ત્યાંથી તમે નમતા ઝૂકતા આકાશ તરફ નજર ઉઠાવો. હાલેલુયા. એક જ મારો એક દેવ છે કે તે મને કાઢી લેશે. એક જ મારો એક પ્રેમી પિતા છે કે તે મને પ્રેમ કરશે. એક જ એવા પ્રેમી પિતા છે કે તે મારા આંસુ લૂછશે. એક જ એવા પ્રેમી પિતા છે કે તે મને બચાવશે. એક જ એવો પ્રેમી પિતા છે કે તેની પાસે જવાથી હું સંતાનનો આશીર્વાદથી આશીર્વાદિત બનીશ. હાલેલુયા. ઓ મારી બહેનો, મારા ભાઈઓ, ઈશ્વરે આ કુંબળી બાઈને કહ્યું, શું કહ્યું? વાંચો જરા. બાઈ, તારા બંધવાળથી તું છૂટી થઈ છે, તારા બંધનથી, તારા શ્રાપથી, તારા રોગથી, તારા મંદવાળથી તું આઝાદી થઈ ગઈ છે. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે, સદા, સર્વકાળ એવા ને એવા છે. ગઈ દિવસમાં એ બેનને કહેવામાં આવ્યું, ભાઈ તારા મંદવાળથી તું છૂટી થઈ ગઈ છે, તને છુટકારો મળી ગયો છે.
તો તેજીશું આજે પણ તમને કહેશે હાલેલુયા, ભાઈ તારા મંદવારથી તું છૂટો થઈ ગયો છે, ભાઈ વાંઝાપણાથી તને હું આઝાદી કરવા જાઉં છું, બેન બંધનથી હું તને આઝાદી કરવા માંગુ છું, શ્રાપથી તને આઝાદી કરવા માંગુ છું, રોગથી તને આઝાદી કરવા માંગુ છું, ગરીબીથી તને આઝાદી કરવા માંગુ છું, દુષ્ટ આત્માથી તને આઝાદી કરવા માંગુ છું. હાલેલુયા, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે પણ સદા સર્વકાળ એવો ને એવો દેવ છે. દિવસમાં બેન પર ઈશ્વરે પ્રેમ કર્યો, તે જ દેવ મને અને તમને આજે બી પ્રેમ કરે છે, આજે બી મુલાકાત કરે છે. સાબુતી સાથે આપણે સાક્ષી સાંભળીએ છીએ. આમેન. વહાલાવો, મુખિક નહીં કે મુખિકની વાત ખબર નહીં, અમે જાણતા નથી, સાંભળ્યું તો છે પણ ક્યારે થશે. પણ સાબુતી છે સાક્ષી, દેવ બીમારીઓને ચંગા કરે છે, રોગીઓને છુટકારો આપે છે, પાપીઓને પ્રેમ કરે છે, પાપમાંથી આઝાદી કરે છે, વ્યસનમાંથી આઝાદી કરે છે, વાંઝળાને સંતાનો આપે છે. સાબુતી છે દેવ મહાન છે, તે મુલાકાત કરે છે. હાલેલુયા. ઓ પ્રિય વહાલાવો, આપણે મુખી કે સાથે વાત ન ટટાર થઈ, તરત જ તે શું થઈ? સિદ્ધિ થઈ ગઈ. હા વહાલાવો, ઈસુએ હાથ મૂક્યો, હાથ મૂકતાની સાથે બેન ટટ્ટાર ઊભી થઈ ગઈ. આમેન. તેના હાથમાં અધિકાર છે બંધન તોડવા માટે, તેના હાથમાં સામર્થ્ય છે દુષ્ટના શક્તિને બાળી નાખવા માટે, તેના હાથમાં અધિકાર છે હરેક પ્રકારની મંદવડ અને હરેક પ્રકારની શ્રાપને ઓટાડવા માટે. તેના હાથમાં આજે પણ અધિકાર છે. હાલેલુયા. આજે જ્યારે આપણા કપર પર હાથ તેલ લગાવીને હાથ મૂકીને પ્રાર્થના કરવામાં આવે છે, ત્યારે દેવના લોકોને દેવ છુટકારો આપી દે છે. આમેન. ઓ મારી બહેનો, આપણે ઘણી વાતો, મારા ભાઈઓ, ઘણી વાર આપણે સાક્ષી સાંભળીએ છીએ, હાથ મૂકતાની સાથે છુટકારો મળ્યો, તેલ લગાવતાની સાથે છુટકારો મળ્યો, તેલ પાણી પીતાની સાથે છુટકારો મળ્યો, રસ્તે જતાની સાથે છુટકારો મળ્યો, 2 દિવસ પછી છુટકારો મળ્યો. આજે ઘણી બધી વાતો આપણે સાંભળીએ છીએ. તને કોણ ઓળખે છે? રાજાઓ કા રાજા અને પ્રભુ કા પ્રભુ. તે પિતાનો હાથ તેના પર પડે છે. હાલેલુયા. અને પિતાના હાથ દ્વારા તેને છુટકારો આપવામાં આવે છે, પિતાના હાથ દ્વારા તેને આઝાદી કરવામાં આવે છે, પિતાના હાથ દ્વારા તેને છુટકારોને આઝાદી કરવામાં આવે છે. આજે બી તેના હાથમાં આપણા માટે વાલવ, તેના હાથના અંદર ખીલા ઠકવામાં આવ્યા, તેના હાથ કચડાનો હાથ આજે પણ આપણા માથા પર પડે છે. હાલેલુયા. આપણે માથાને સ્પર્શ કરે છે, આપણા શરીરને સ્પર્શ કરે છે, આપણી અંગને સ્પર્શ કરે છે. ગુપ્ત તત્વ નસને સર્વસ્વને ઈશ્વરના હાથ દ્વારા આઝાદીને સાજાપણને નિરોગી કરવામાં આવે છે. આમેન. ઓ મારી પ્રિય વહાલાવો, વહાલાવો, દેવનું વચન કહે છે, આ બેનને પર હાથ ઈશ્વરે મૂક્યો અને મુક્તાની સાથે બેન સીધી ઊભી થઈ ગઈ. તે જ ઈસુ આપણો છે. પ્રભુ બદલાયો નથી, તે જ પ્રભુ આપણો છે. એ જ પ્રમાણે પિતાની આપણે સેવા કરીએ છીએ. જે બેન સભાસ્થાનમાં ગઈ હતી, આજે દેવના મંદિરમાં આપણે આવ્યા છે. હાલેલુયા. તે બેનને સભાસ્થાનમાં છુટકારો આપવામાં આવ્યો, આજે આપણને દેવના મંદિરમાં છુટકારો આપવામાં આવે છે. આમેન. તે મંદિરમાં ઈસુની હાજરી હતી, આ મંદિરમાં પણ દેવની હાજરી છે. આમેન. ત્યાં સભાસ્થાન હતું અને સભાસ્થાનમાં જેટલા લોકો દેવની સ્તુતિને આરાધના કરતા હતા, અને તે મધ્યે ઈસુ ગયો અને તે બેનને, એક જ બેનને છુટકારો આપવામાં આવ્યો. ત્યાં કેટલા બીમારી બી હશે, સમજો જ. ત્યાં કેટલા બીમારી બી હશે, તેમાંથી એક બેનનો અહીંયા વાત કરવામાં આવી છે. 18 વર્ષથી મંદવાળના આત્માથી પીડેલી બહેનને ઈશ્વરે છુટકારો આપ્યો. જેવો વિશ્વાસ હોય તેવો તે લોકોને જલ્દી છુટકારો મળી જાય. હાલેલુયા. જેવો કે કહેવામાં આવ્યું છે, ચાલો જઈએ, જોવા જઈએ તો જોઈને જ ફરી જઈએ, પણ એવું કે જઈએ તો જઈએ પણ વિશ્વાસ સાથે જઈએ. હા, જઈએ તો જઈએ પણ આશા સાથે જઈએ, જઈએ તો જઈએ પણ ભરોસા સાથે જઈએ. મારી મુલાકાત ઈસુને સાથે થવી જ જોઈએ. મારું ગયેલું વ્યર્થ નહીં, મારું ગયેલું વ્યર્થ નહીં, પરંતુ ગયેલા મને પ્રતિફળ મળી જશે. એવો વિશ્વાસ સાથે આવશો તો દેવ તમારી મુલાકાત કરી લેશે. આમેન. તો શું થયું પછી? વાંચો. અને દેવની સ્તુતિ કરી. અને તેણે શું કરી? દેવની સ્તુતિ કરી. દેવને વાતને જાહેરાત કરો.
દેવ તમારા હકમાં ઉત્તર આપ્યો હોય, દેવ તમારા જીવનમાં જવાબ આપ્યો હોય, દેવે સાજો પાડ્યો આપ્યો હોય, દેવે ઢાકમાં આશીર્વાદો આપ્યો હોય, તો દેવને નામને ઊંચું ઉઠાવો. હાલેલુયા. દેવને નામને નીચું કરવા માટે વહાલાઓ પાછળ નહીં થાવો, પણ દેવે તમારી મુલાકાત કરી છે. આજે કેટલાક લોકોને પ્રભુ સાજોપણું આપે છે. કોઈક વ્યક્તિ ફોન દ્વારા કહેવામાં આવે છે, બેન અમે ફોન કર્યો. મેં કેમ ધન્યવાદ. બોલો કહેશે સાક્ષી આપવા માટે ફોન કર્યો. મેં કેમ કહી ને કહો શું કરશો. આવું હાલ હતી. પ્રાર્થના કરવામાં આવી, ફોન દ્વારા રૂબરૂ પ્રાર્થના કરવામાં આવી. જેવી રીતે કહેવામાં આવ્યું તેલ પાણી પીવા કીધું તે પ્રમાણે કર્યું. મારું સારું થઈ ગયું. મેં કેમ ધન્યવાદ. આવજો સાક્ષી આપવા. અરે બા સાક્ષી તો નહીં જ આપવા, આવો ટાઈમ નહીં મળે કે. મેં કેમ પછી મને દુઃખ થઈ જાય. અરે દેવે છુટકારો આપ્યો તો મારા દેવનું નામ તો ઊંચું કરવું પડે કે નહીં? કરવું પડે કે નહીં? હા, ટાઈમ નહીં. પછી બહારના કાનાર વ્યક્તિ બારા દરવાજા કાંથી બી નીકળી જાય. દેવને એવું રહે કે નીચ ગણી લે, સામાન્ય ગણી લે. દેવ પાસેથી માગેલી વસ્તુ દેવને મહિમા તેનું મળવું જ જોઈએ. દેવ પાસેથી માગેલી વસ્તુ, ચાહે સંતાન હોય, ચાહે આશીર્વાદ હોય, ચાહે નોકરી હોય, ચાહે ઘર હોય, ચાહે કોઈ બી વસ્તુ તમે દેવ પાસેથી માગ્યું ને, પછી દેવનું નામ નીકળવું જ જોઈએ. તા દેવનો મહિમા પ્રગટ થવું જોઈએ. આજે કંઈક વ્યક્તિ એવા પણ હોય છે, મારો અનુભવ કરેલી વાત કહું છું. કોઈક વ્યક્તિ એવા હોય છે આત્માની દરવાણીમાં રહીને સંતાનનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. કહેવામાં આવે છે ઉપવાસ કરજો, ઉપવાસ કરે છે. પ્રાર્થના કરાવજો, પ્રાર્થના કરાવે છે. તેલ પાણી પીજો, તેલ પાણી જેવું કહે તેવું કરે. બસ સરસ. ત્રીજા મહિનામાં પ્રાર્થના કરવું પડે, કરાવે છે. 7મા મહિનામાં કરવાની પ્રાર્થના કરાવે છે. પછી છેલ્લે મીટિંગ રાખવાને તો મને બોલાવે જ નહીં, એને મને પતાડી લે. પછી કહીએ ક્યારે થયું કે અરે થઈ ગયું, તે થઈ ગયું. મેં પહેલાં આત્માને બંધનમાં આત્માનો અવાજ સાંભળ્યો અને પછી પોતાની બુદ્ધિમાં કેમ ચાલી ગયા. દેવને આત્મા તાખીન થાય છે, ખબર નથી પડતું માણસને. કારણ કે કોના વતીથી આશીર્વાદ થયા, કોના વતીથી પ્રભુ બોલ્યો, કોના વતીથી બંધન તૂટ્યો. તો દેવનું નામ તો ઊંચું કરવું પડે. સાથે જે વતીથી આપણને સળવામાં આવ્યો તે વ્યક્તિને સલાહ પછી લેવું પડે. પ્રાર્થના કરાવવાની છે. અમને મીટિંગ નહીં કરાવાય, અમારાથી ખર્ચો નહીં પચે, અમારા પૈસા નથી, અમારાથી નહીં થઈ શકે, તો બેન અમે શું કરીએ? તમે સલાહ આપો અને ત્યારે હું તમને સલાહ આપીશ. કારણ કે દેવના તરફથી અવાજ સાંભળીને કર્યું છે, તો પછી સાંભળી છેલ્લે સુધી જ પણ દેવના આધીનતામાં કરવું જોઈએ. પણ માણસ દેવને જ્યાં નામ ઊંચું કરવું જોઈએ ત્યાં સમય પર પોતાની મરજીમાં કરી લે છે. પણ મારી કહેવાની વાત આ છે, મારા ભાઈઓ ને મારી બહેનો, દેવ તમને આશીર્વાદ આપે તો તેમાં પ્રથમના દેવનું નામ ઊંચું કરવું. કારણ કે તેની પાસેથી પહેલાં લીધી છેલ્લે પતિ પોતાના મરજીમાં ચાલી જાય, એ નહીં ચાલે. દેવના આત્માને દુઃખી નહીં કરો વહાલાવો. માટે આ બેનને ઈશ્વરે છુટકારો આપ્યો, દેવે એને આશીર્વાદ આપ્યો, તો આ બેને તત્કાલિક દેવની સ્તુતિ કરી. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. હું 18 વર્ષથી મંદવાડમાં હતી. ઓ પ્રભુ તુંએ મને બચાવી, ઓ પ્રભુ તું મને છડાવી. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. હું તને કેટલું આભાર માનું પ્રભુ, કેટલું આભાર માનું. એના દિલમાં આનંદના આંસુ ભરાઈ ગયા હશે. પહેલાં તે દુઃખના આંસુ હશે. લોકો એને ઘણી બધી વાતોથી સતાવતા બી હશે અને દુઃખના લીધે, પીડાના લીધે પણ રોડતી હશે. પણ આભાર માનતી વખતે આનંદના આંસુમાં ભરાઈ ગઈ ભાઈ. અને પ્રભુને કહ્યું, પ્રભુ મારા પ્રભુ, તને તો હું સાત જ લઈ જવા, હમણાં તો છોડવાની નથી. તું જ્યાં જઈને ત્યાં હું સાત જ તારી પાસે રહેવા. કેમ? 18 વર્ષ કે થોડા વર્ષ કે અડધી જિંદગી નીકળી ગઈ, વાકાપણાની જિંદગીમાં જીવતી ગઈ ને. પણ હમણાં દેવે તુંએ મને છુટકારો આપ્યો, હું તને છોડવાની નથી. હાલેલુયા. આજે વહાલો, જેને ઈશ્વર સંતાનનો આશીર્વાદ આપ્યો હોય, જેને ઈશ્વર સાજોપણનો છુટકારો આપ્યો હોય, તો તેના
જીવનમાં કયા જગ્યા પરથી મળ્યું, ક્યાં જવાથી મળ્યું, કેવી રીતે મળ્યું, મારે પહેલાં ત્યાં જવાનું, પછીને વાત પછી. કારણ કે મારા દેવે જે જગ્યા પર પસંદ કરી તે જગ્યા પર પુકારવામાં આવ્યું અને દેવે મારું સાંભળ્યું. હાલેલુયા. આજે એક પરિવાર એવું નીકળ્યું, લગભગ 500 વર્ષ પહેલાંની વાત કરું છું. એને લગ્ન થઈને 6 વર્ષ થયા હતા. બધે જ જગ્યા પર ફરી વળ્યા, બધા ઘણા બધા પૈસા એણે ખર્ચી નાખ્યા અને બાળકને માટે પણ એને સંતાન નહીં મળ્યો. અને એને કોઈક વ્યક્તિ કહ્યું અને આ જગ્યા પર આવ્યા અને પ્રાર્થના કરવામાં આવીને એને પ્રેગ્નન્ટ રહ્યો. અને 3જા મહિનાની પ્રાર્થના કરી, 7મા મહિનાની પ્રાર્થના કરી અને દેવના બોલેલા શબ્દો અનુસાર સારી રીતે બેન એક હોસ્પિટલમાં ડિલિવરી થઈ પછી એને રજા આપી. અને રજા આપી ત્યારે મને ફોન કર્યો અને મને કહે, બાય તમે ક્યાં છો, ઘરે છો કે પછી બહાર છો? અને મેં કંઈક જગ્યા પર ગઈ હતી પણ મેં કીધું મેં બહાર છું પણ હમણાં ત્યાંથી મેં ઘરે જ આવતી છું. શું કહેવાનું છે? અને એણે વાત કરી કે અમે હોસ્પિટલમાંથી રજા આપી છે એટલે અમે સીધા ત્યાં જ આવતા છે. મેં કીધું કેમ? નહીં તો પહેલાં અમે ત્યાં આવતા છે, દેવનો આભાર માનવાનો છે. થોડોક એક શબ્દ બી તમે પ્રાર્થના, પ્રથમ તમારો જ હાથ પડવું જોઈએ, પછી ઘરે લઈ જવાનું છે. મેં કેમ કેવા જોવા જેવા તમે બહુ જબરા માણસ છે કે રોડતા કે ભાઈ આ તો પ્રથમ સકરું અમારા હાથમાં મળ્યું તે અમારે તો જે દેવે અમને આપ્યું તેનો બી આભાર તો માનવું જ જોઈએ, પણ તમારા હાથ દ્વારા પ્રાર્થના દ્વારા અમે આશીર્વાદ થયા એટલે તમારો હાથ અમારા દીકરા પર પહેલો પડવો જોઈએ, પછી અમે ઘરે જશું. અને અમે આવ્યા ત્યાં તો અહીંયા ઘરે આવી રહ્યા ને બહુ હસવા લાગ્યા, ખુશી થઈ. અમે આ જગ્યા પરથી અમને મળ્યું એટલે આ જગ્યા પર પ્રથમ અમારા પગલાં, પછીની વાત પછી. અને ખુશી થઈ, મેં બી ખુશી થઈ. અને અમારી સેવકામાં એ પરિવાર એક રેકોર્ડ બની, એટલે એક સાક્ષી તરીકે બની ગયું છે. કારણ કે પ્રથમ દેવની ઉપસ્થિતિમાં એ લાવ્યા. હાલેલુયા. વહાલવો, દેવની સાક્ષી કેવી રીતે ઊંચું કરવું જોઈએ, દેવનું નામ કેવી રીતે ઊંચું કરવું જોઈએ, દેવનો મહિમા કેવી રીતે આપવું જોઈએ, આજે માણસને આવડવું જોઈએ. હાલેલુયા. માટે વહાલવો, એણે એ પણ વાત કરી કે દેવે અમને સંતાન આપ્યું છે. 12 વર્ષ પણ પહેલાં નામકરની પ્રાર્થના તા પછી અમારા ચર્ચા. મેં કેમ ધન્યવાદ, આવી જ રીતે કરવાનું, આજ્ઞા કીધું એટલે આજ્ઞા. પછી કે અમારે મિટિંગ બી રાખવાની છે. મેં કેમ ધન્યવાદ, મિટિંગ રાખો. અને મિટિંગ પણ રાખવામાં આવી. ઘણા બધી લોક તેમાં આવ્યા અને એમાંથી પવિત્ર આત્મા બોલ્યો કે આજથી તમારી સાક્ષી એવી બની જશે કે તમારા ગામમાં જેટલા વાંજા છે બધા સંતાન આશીર્વાદ પ્રાપ્ત કરશે. હકીકત વાત કરું છું વહાલાવો, તમને કહું છું. મીટિંગ કરી પછી જે બીજા પરિવાર સંતાન નહીં હતા એ લોકોના માટે પ્રાર્થના કરવામાં આવી, એને બી મળ્યા. બીજા પરિવારને એને માટે પ્રાર્થના કરવામાં આવી, એને જોડવા મળ્યા. બીજા માટે પ્રાર્થના કરવામાં આવી, તેને બી મળ્યું. ત્રીજા માટે પ્રાર્થના કરવામાં આવી, તેને મળ્યું. એક વ્યક્તિના માટે પ્રાર્થના કરવામાં આવી, એના સાક્ષી દ્વારા મોટી મિટિંગને આયોજન કરીને તે મિટિંગમાં 5 જણાને સંતાનો દેવે આપ્યા. તો પ્રભુ બોલેલો કે તમારા ગામમાં જેટલા વાંજા છે તે બધા સંતાન આશીર્વાદો પ્રાપ્ત કરશે. તે હકીકત થયું. દેવ તે દેવ, માણસ તે માણસ. દેવનો શબ્દ છે કે તમારી મીટિંગ કમજોરી નથી કે કાં વ્યર્થ નહીં જશે. તમારા ખર્ચ કરેલો તેનું પ્રતિફળ દેવ તમને આપશે. હાલેલુયા. ઓ વહાલવે, એક પરિવારને 17 વર્ષ થયા ત્યારે દેવે છોકરો આપ્યો. એક પરિવારને લગ્ન થઈને 13 વર્ષ થયેલા અને સિકલ સેલની બીમાર, પણ ઈશ્વરે જડવા આપ્યા, તે પણ બાળકમાં સિકલ સેલ નહીં. હા. અને બીજાને 8 વર્ષ પછી દેવે તેને આપ્યું, અને બીજાને 3 વર્ષ પછી તેને આપ્યું, અને તે પરિવારને 6 વર્ષ. 5 જડીઓને એક ગામમાં દેવે ચમત્કાર કર્યો. આમેન. ઓ મારા ભાઈઓ બહેનો, મને કહેવા દો, દેવ તમને છુટકારો આપે, દેવ તમને આશીર્વાદ આપો તો વહાલાવો, દેવને નામ તમે ઊંચું કરજો. આમેન. દેવને મહિમા મળવી જ જોઈએ, દેવ ખુશી થવું જ જોઈએ, દેવના નામ ઊંચી થવું જ જોઈએ. એવી રીતે બેને વાત કરી, પ્રભુ તારા નામમાં સ્તુતિ થાવું, તમારા નામમાં સ્તુતિ થાવું, કારણ કે તુંએ મારી મુલાકાત કરી. હાલેલુયા. પ્રભુના નામમાં સ્તુતિ થાવો. સારું, બીજું વચન વાંચીશું. લૂકને લખાયેલી સુવાર્તા જેમના અધ્યાય આપણે શોર્ટકટમાં હમણાં વાંચી લેવાના છે. 3 વચન વાંચવાના છે, 2 બાકી છે.
17મો અધ્યાય અને 11મી કલમ જરા વાંચીએ. વાંચો. યરુશલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતો હતો. યરુશલેમમાં જતા જ્યારે ઈસુ ખ્રિસ્ત સમરૂનમાં તથા ગાલિલમાં થઈને જતા હતા, એક ગામમાં તે પેઠો, એક ગામમાં તે પ્રવેશ થયો. એટલે 10 રક્તપીતિયા તેને સામા મળ્યા. 10 રક્તપીતિઓ એટલે કે કોડી વ્યક્તિ તેને સામે મળ્યા. તેઓએ વેગળા ઊભા રહીને ઘાટો પાડીને કહ્યું કે હે સ્વામી, ઓ સ્વામી, અમારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે ઈસુએ કહ્યું કે જાઓ, તમે તમારા શરીરને યાજકોને દેખાડો. તેઓને રસ્તે ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. રસ્તે 10 જણા જોતા સારા થઈ ગયા. હાલેલુયા. બાઇબલ શું કહે છે? 10 વ્યક્તિ કોઢથી પીડાયેલા વ્યક્તિ રસ્તા પર હતા અને ઈસુ બી જ્યારે જતો હતો ત્યારે એને મળી ગયા અને એની વાત કરીને કહેવામાં આવ્યું, જા તમારા યાજકને તમે તમારું શરીર દેખાડો. અને એના માટે હાથ મૂકીને પ્રાર્થના નહીં કરી, હાથ નહીં વળગ્યો, પણ શબ્દો બોલવામાં આવ્યો. હાલેલુયા. મારી કહેવાની વાત આ છે, દેવ હાથ ઓળખીને બી છુટકારો આપે છે. દેવ શબ્દોથી પણ સાજો પડો આપી શકે છે. એટલે દેવ ધારે તે કરી શકે છે. આમેન. અરે દેવે ને 10 વ્યક્તિને સારા કર્યા તો પછી શું થયું? વાંચી જરા. તેઓમાંથી એક પોતે સાજો થયો છે એમ જઈને મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. હાલેલુયા. 10 જણા 10 વ્યક્તિને છુટકારો આપ્યો. તેમાંથી એક જણ એવો વિચારાયો, મારા દેવે મને છુટકારો આપ્યો. એટલે પાછલા કા ફરી ગયો? ઈસુને જોવા માટે, ઈસુને બતાવવા માટે. હાલેલુયા. સમજો જરા, છુટકારો 10 જણાને આપ્યા, પણ એક વ્યક્તિ દેવને આભાર માનવા માટે ઈસુને ચરણે ગયો. 9 વ્યક્તિ તો નીકળી ગયા. આજે બી હાલ આવું જ હોય છે. લોકોને છુટકારો મળી જાય છે, સાજોપણા મળી જાય છે, આશીર્વાદ મળી જાય છે, ત્યારે લોકો એના મરજીમાં ચલી જાય છે. કંઈ નથી, પછી ધીરે ધીરે. પણ એવો એક વ્યક્તિ હતો કે જે દેવે મને છુટકારો આપ્યા, જે જગ્યા પર છુટકારો આપ્યા, જે દેવે શબ્દ બોલ્યો, જે દેવે વાત કર્યો, તે દેવની મારી મુલાકાત કરવી પડશે. હાલેલુયા. અને શું થયું જરા વાંચીએ પછી. તેણે સાષ્ટાંગ દંડવંત પ્રણામ કરીને તેણે કેવું કર્યું? સાષ્ટાંગ દંડવંત પ્રણામ કર્યો. એટલો નમી ગયો ઈસુને પાસે, એટલો નમી ગયો, ઝૂકી ગયો કે મારા પ્રભુ, તું કેટલો દયાળુ પ્રેમી પિતા. અમને તો ગામમાંથી કાઢી દીધેલા હતા, અમને તો સભાસ્થાનમાં બી નહીં બોલાવતા હતા, અમને યાજકોએ પણ ધિક્કારી દીધા હતા, કારણ કે અમે નાપસંદગી થઈ ગયેલા હતા. અમારા રક્તપિત્તના કારણે, અમારા બીમારના કારણે લોક બધા અમને નાપસંદ કરતા હતા. કોઈ જોતું નહીં હતું, કોઈ અમને બોલાવતું નહીં હતું, કોઈ અમને દયા નહીં કરતા હતા. પણ મારો પ્રભુ ને દયાળુ પ્રભુ, તું અમારી મુલાકાત કરી. હાલેલુયા. અને એ બેન, એ ભાઈએ દેવની સ્તુતિ કરી અને કહ્યું, તેણે સાષ્ટાંગ દંડવંત પ્રણામ કરીને તેનો આભાર માન્યો અને દેવનો આભાર માન્યો. તે સમરૂની હતો. ઈસુએ તેને પૂછ્યું કે ઈસુએ પછી તે વ્યક્તિને કહ્યું, શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? 10 જણને સારા કર્યા હતા અને 9 કાં ગયા. આજે બી બની શકે છે આપણામાં પણ. હા, બધાને હું સારો કરું છું, પણ કેટલાક કાં ગયા. વહાલવો, આજે પણ ઈશ્વર એ જ કામ કરે છે, પણ માણસો પણ એ કામો કરે છે. હા, સારું કરે છે તો આભાર માનવા માટે 1 આવે, 2 આવે, 3 આવે. આજે મારા ગણતરી પ્રમાણે મેં એક દિવસે ગણી કાઢલા, મેં કેમ 7 જોડી છે હજુ સાક્ષી નથી આપવા આવ્યા. એ તો આજે જિગ્નેશભાઈને આવ્યા, એને બી ગણતરી કરી લીધેલી હતી હોય, એટલે 7 આજે એનું પતી જશે. પછી 100 જણા તો રહે કે નહીં. 7 જણા છે મારા ગણતરીમાં. એ તો બિચારા એની સરકારી નોકરી, એવી નોકરી છે કે એની રજા નહીં મળે એવી નોકરી છે, ને તો બહુ વહેલા આવી જતી હતી. પરંતુ મારે કહેવાને એક વાત કરું છું. હું મારા મનમાં એવું વિચારતી હતી. એક દિવસે મારી બેનપણી મીરાબેનની સાથે મેં વાત કરતી હતી અને મેં એવી વાત કરતી હતી, 7 જણા છે
દેવે સંતાનનો આશીર્વાદ આપ્યા છે. પ્રેગ્નન્ટ નથી, ડિલિવરી થઈ ગયા છે. અને કેટલાકને 2 મહિના, 3 મહિના, 4 મહિના, કંઈકને 1 વર્ષ બી થઈ ગયું છે. પણ સાક્ષી હજુ સુધી આપવા નથી આવ્યા. તો એવી રીતે કહેવું કે જ્યાં જગ્યા પરથી દેવે આપ્યું તે જગ્યા પર આવવું જોઈએ, દેવનો આભાર માનવું જોઈએ. એવી રીતે 9 વ્યક્તિ કરી, તેવી રીતે 10 વ્યક્તિને સારા કર્યા, પણ એક જ વ્યક્તિ આભાર માનવા માટે આવ્યો અને 9 તે ગયા એના માર્ગે જેવી રીતે આવ્યા હતા તેવી જ રીતે નીકળી ગયા. અને શું કરે પછી ઈસુએ વાત કરી, શું કહ્યું? શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? શું 10 જણને તમને સારા કર્યા ને 9 ક્યાં ગયા? અને પછી બીજા 9 ક્યાં છે? અરે 9 ક્યાં ગયા? ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે. અરે દેવનો મહિમા પ્રગટ કરવા માટે પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં. દેવનું મહિમા પ્રગટ કરનાર ફક્ત આ પરદેશી એક જ વ્યક્તિ નીકળ્યો, ને તે બધા તો એના મરજમાં ચાલી ગયા. એવી રીતે પ્રભુ આપણને નહીં કહી શકે. ઈશ્વર આપણને છુટકારો આપે, ઈશ્વર આપણને આશીર્વાદ આપે, ઈશ્વર આપણને સાજપણ આપે, ઈશ્વર આપણને સંતાન આપે, તો મારો અને તમારો પ્રભુ આપણા પ્રત્યે ખુશ થવું જોઈએ. હાલેલુયા. તમને કેવી હાલમાંથી કાઢ્યા, કેવી પરિસ્થિતિમાંથી કાઢ્યા, કાં હોતા ને કાં પ્રભુ લાવ્યો. હા, હું તો મારી સાક્ષી, હું કાયમ લોકોને કહ્યા કરું છું. હું જીરામાં હતી, એવી જીરામાં હતી કે મને ખાવાનું નહીં મળતું હતું, કપડાં નહીં મળતા હતા. મારી સાક્ષી હું કહું છું, કાયમ લોકોને કહું છું. હાલ એવી હતી, તૂટેલી ખાટલીમાં રહીને, તૂટેલી ખાટલીમાં ઊંઘી જતી હતી. તૂટેલી ખાટલીમાં બેસીને અમે બાઇબલ બી વાંચતા હતા. મારા દીકરા હતા, નાના હતા, તે સમયમાં પણ હું ઘણું ઉપવાસ કરતી હતી. કઈ વ્યક્તિ નાના છોકરા હોય છે ત્યારે કંઈ ઉપાસને નહીં કરાય છે, પણ મેં તો દૂધ ધવડાવતી માં હતી તો બી ઉપવાસ કરતી હતી. અને સમય કાઢીને હું દેવને ઉપવાસમાં બેસતી હતી. એવી હાલ હતી. ખાવાનું નહીં મળતું હતું. સમય પર ચા કરવા માટે ચા લે મળે તો ખાંડ નહીં મળે, ને ખાંડ મળે તો ચા નહીં મળે. રમતમ કરીને ખાંડ કો ચા મળે તો પછી કપ નહીં મળે. કપ એક જ હતો તૂટેલો. એટલે તૂટેલું એટલે જોડે તૂટેલું હતું, એક જ કપ. હું કોને કહેવા જો આવી હાલ મારી સાક્ષી હું કહું છું કાયમ. કેમ? વહાલાઓ પ્રભુ મને કાઢી છે. હા, જે એવી હાલ હતી. જ્યારે વિપુલના પપ્પાને મેં ગુમાવ્યા પછી હું ઘણી રોડતી હતી, ત્યારે પવિત્ર આત્મા મારી જોડે બોલ્યો, તારો પતિ હતો ત્યારે પણ નહીં હતું એવી બધી વસ્તુ હું તને આપીશ. તારા બાળકોને બી ભણાવીશ, તારું ઘર બદલાઈ જશે. અને ગાડી વિશે મને પ્રભુએ નહીં બતાવેલું, પણ ગાડી વિશે મારા દીકરા વિપુલને બતાવેલું હતું. નિવાસી શાળામાં ભણતો હતો ત્યાં એક રાત 3 દર્શોના 3 વાર પ્રભુ એની સાથે બોલ્યો. જેવી ગાડી અમે લીધી છે એવી ગાડી પ્રભુ એને બતાવી હતી. તે બી દેવે પૂરું કરે. હું બીજાના ગાડી પર બેસીને, બીજા એટલે કોઈ નહીં, દેવના દાસના ગાડી પર બેસીને હું પ્રાર્થના કરવા કોઈ બી જગ્યા પર જતી હતી, ત્યારે લોકો મને ઘણું રોડાવતા હતા. દેવના સેવક મને એવી વાત કરીને કહેતા હતા, આ બી કહેતા હતા, આ બી તું રોડતી નહીં, દેવ જોઈશે તને, તારી પરિસ્થિતિ બી જોઈશે, રોડતી નહીં, દેવ તારી સાથે છે. હંમેશાના માટે એ શબ્દોથી મને ઉત્તેજન આપતા હતા. મેં કહેતી હતી, બીજાના ગાડી પર બેસીને હું પ્રાર્થના કરવા, એટલે કે ગાડી પર બેસીને પ્રાર્થના કરવા જતી છે, લોકો ઘણું રડાવતા છે. હું ઘણી દ્વેકુત હતી, ઘણી દુઃખિત હતી, પણ મારા દેવે મારા પર કૃપા કરી. એક ગાડી આપી, તેના બદલે પ્રભુએ બીજા 2 આપી, અને 3 ગાડી પ્રભુ મારા જીવનમાં આપી. હું રોડતી, પણ દેવે મારા આંખમાંથી આંસુ લૂસ્યા. ઘરમાં પ્રાર્થના કરવા બેસતા, એટલો વરસાદ આવે તો ઉપરથી એટલું પાણી ટપકે, એટલું પડે તો પાણી પડતું તે કામાં ઝીલે પાણી, વાસણ બી નહીં મળે, કોઈ નહીં મળે. તો અમે જેવી પ્રાર્થનામાં બેસતા તેવી રીતે આ જગ્યા પર ગળે, આ જગ્યા પર પાણી ટપકે, આ જગ્યા પર ટપકે. વાવાઝોડને એવું આવતો તો બહુ મને ગભરાટ થતી હતી. ઘર મારું હાલતું છે, કદાચ પડી જાય, પણ ઘરને બી દેવે ટોકાડ્યો. એવી હાલ મારી હતી. હાલો, તમે હમણાં આવતા છે, તમને નથી ખબર. તમને એવું લાગે મોલુબેનના ઘર ને બધું ભરપૂર હાય ભાઈ છે, બરોબર છે, એ તો બરોબર, પણ જીરામાંથી એટલે આવી છું. હું રોડીને તૂટતી એવી હાલમાં હું આવી છું. ત્યારે મારા પ્રભુએ મને આશીર્વાદિત કરી છે. હું દેવની સાક્ષી છું, મારા ઘરની સાક્ષી છું, મારા પરિવારની સાક્ષી છું, મારા દેવની સાક્ષી છું, મારી સેવાની સાક્ષી હું પતે છું કે મારા જીવનનો ઘણો બધો અનુભવ મેં કર્યો છે, દુઃખોનો.
વહાલાઓ, આજે દેવે તમારા હોકમાં જે કર્યું હોય તે વાતને તમે જાહેરાત કરો. વહાલાઓ, ખાવાનું નહીં મળતું હતું મારા, ત્યારે પાછળ ઘરના પાછળ જઈને હું એકલી જ રોડિયા કરતી હતી. મારું પતિ મને શોધતો ફરતો હતો, કાં ગઈ તો પાછળ મને જવા આવ્યો હતો. એને જોઈને ઘણી રોડી મેં. તો મને કે કેમ રોડતી છે? મેં કહેવા આજે સાંજે શું ખાશું આપણે, કંઈ ખાવાનું નહીં મળે તે. એને મારો પતિ બી મને જોઈને રોડવા લાગ્યો ને મને કે ગરીબી જ કેટલી, કાં લેવા જમે બી. અને અમે પ્રાર્થના કરી અને અમે બીજા વ્યક્તિની સાથે ભાગીદાર તરીકે જમીન થોડા કરતા હતા. એ ભાઈના મનમાં દેવે કામ કરે. વહેલી સવારે 2 ચંપા જેટલા 8 કે 7 કિલા એટલા દાદર લઈને વહેલી સવારે આપવા આવ્યો. અને સવારે અમે ઘંટી ઘેરે હતી, તે ઘંટીમાં દાદર નાખીને, મને તો દોડતું નહીં આવડતું તો મારો પતિ અમે બંને દોડતા અને દોડીને પછી અમે લોટ બનાવીને રોટલો બનાવીને ખાધો. અમારી હાલ એવી હતી. પણ એ અમારી પરિસ્થિતિને સાક્ષી હું કહું છું. સાક્ષી કહો તમે, તમારા જીવનની સાક્ષી કહો તમે. દેવે તમારા હોકમાં જે કર્યું હશે તે કહો. દેવને નામને તમે ઊંચું કરો. હાલેલુયા. આ ભાઈને 10 જણાને કહેવામાં કે એ વ્યક્તિને કહેવામાં આવ્યું 9 કાં ગયા. મેં સાજો પડ્યો આપ્યો તો મારું નામ ઊંચું કરવું જોઈતું હતું. 9 કાં ગયા. તું એકલો જ વિદેશીમાં પરદેશીમાં સાક્ષી માટે મારી પાસે આવ્યો અને બધા કાં ગયા. વાલો, પ્રભુ આપણને એવી રીતે નહીં કહી શકે. માટે દેવને સાક્ષી કહેવા માટે પાછળ નહીં રહીએ. હાલેલુયા. હંમેશાના માટે દેવના નામ ઊંચું કરતા રહીએ. આપણે 3 વચને કહ્યું પણ 2 જ વચનમાં આપણે સમાપ્ત કરી લઈશું. આવો ધન્યવાદની સાથે ઘૂંટણા પર આવીએ અને ધન્યવાદની સાથે દેવની ઉપસ્થિતિમાં નમીએ અને પ્રભુને કહીએ, પ્રભુ હું તારી દીકરી છું, હું તારો દીકરો છું. તારી નામને જાહેરાત કરવા માગું છું. હું તારું નામ ઊંચું કરવા માંગુ છું. મારા જિંદગી તું બદલી દે. મારા જીવનની પરિવારની પરિસ્થિતિ બદલી દે. મારા શરીરમાંથી સંકટને હટાવી દે, ગરીબીને હટાવી દે, વાંઝાપણને દૂર કરો, નિરાશાને દૂર કર. તો પ્રભુ હું તારું નામ ઊંચું કરવા માંગુ છું. હું તારી મહિમા પ્રગટ કરવા માંગુ છું. વહાલાઓ, દેવની ઉપસ્થિતિમાં કહેતા રહીએ, દેવની ઉપસ્થિતિમાં નમતા રહીએ, હાથ ઊંચા કરીએ, મુખ ખોલી દઈએ, અવાજ કાઢીએ, મુખ ખોલી દઈએ, સ્તુતિ કરીએ, સ્તુતિ કરીએ, સ્તુતિ કરીએ. કારણ કે માન અને મહિમા પામવા માટે મારો અને તમારા પ્રભુ સર્વશક્તિ મહાન દેવ છે. તેને મહિમા આપીએ, મહિમા આપીએ, મહિમા આપીએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. બેન, તમે ઊભી થઈ જા. પૂરો દુષ્ટાત્માથી દેવ તને આજે છોડવા માંગે છે. ઊભી થઈ જા, ઊભી થઈ જા. પૂરો દુષ્ટાત્માથી દેવ તને આજે છોડવા માંગે છે. ભૂતની શક્તિ, અશુદ્ધાત્મા, દુષ્ટાત્મા, ઈસુના નામમાં હું તને અગલા કરું છું. બેનના શરીરમાંથી તારો હાથ ઉઠાવી લે. અંધકારની શક્તિ નીકળ, તારો અધિકાર નથી. ઈસુના લોહીમાં, ઈસુના સામર્થ્યમાં, ઈસુના અધિકારમાં આવીને પ્રાર્થના કરીએ છે. ફરી એના જીવનમાં પ્રવેશ નહીં થાય. થેન્ક યુ લોર્ડ. આ બેન તમે ઊભી થઈ જાય. આ લીલી સાડીવાળી દેવનો અભિષેક દીકરી તારા પર છે. ઘણા વિરોધીઓ, ઘણા દુશ્મનો તને ઘણું દુઃખ આપ્યું છે. તારા જિંદગીમાં તમે એટલું કંઈક નહીં સહન કર્યું હોય, ઘણું સહન કર્યું છે, શક્તિ ઉપરાંત સહન કર્યું છે. અને દીકરી, તારો મન પણ દુઃખથી ભરાયેલું છે. તારા શરીરમાં ઘણા બધા બોજમાં છે અને તમે ઘણા તૂટી ગયેલા બાય છો, થાકી ચૂકેલા બાય છો. તમે આશરો લેવા માટે અપેક્ષા રાખો છો, પણ કંઈક લોકો તારી વિરુદ્ધ કરે છે, તારી મસ્કરી કરી નાખે છે. પરંતુ આજે હું તારા પર પ્રેમ કરનાર ઈશ્વર, તારો જમણા હાથને હું પકડી લાવું છું. હવે પછી દીકરી, તમે આવી હાલમાં નહીં રહેશો. દેવ તને ઉપયોગી કરશે. દેવ તને સંપૂર્ણપણે આઝાદી કરવા જઈ રહ્યો છે. અભિષેક આવે છે. લઈ લે દીકરી, દેવનો અભિષેક લે. સારી દુષ્ટાત્મા, નિરાશા લેનાર શૈતાનિક આત્મા, સતાવનારી દુષ્ટાત્મા ઈસુના નામમાં ચલી જાય. અભિષેક આવે છે દીકરી. આવનારા દિવસોના અંદર તમને જ્યાં ઠુકરાયા છો ત્યાં જ દેવ તને ઊભા કરશે. તે જ પરિવારના માટે તમે આશીષના કારણ બની જશો. થેન્ક યુ લોર્ડ. આ પીળી ઓઢણીવાળી બેન, તમારા વિસ્તારમાં તારા દ્વારે જાગૃતિ આવવાની છે. તારા વિસ્તારમાં તારા દ્વારે જાગૃતિ આવવાની છે.
તમારી વિસ્તારના ઘણા લોકોના માટે તમે સલાહકારી બનવાના છો. તમારા વિસ્તારમાં અદ્ભુત મોટી સાક્ષી તારા હોકમાં પણ કરીશ અને ઘણા પરિવારના માટે હું તમને આશીર્વાદના કારણ બનાવીશ. લઈ લે દીકરી દેવનો અભિષેક. તારી સેવા વ્યર્થ નથી, તારું કષ્ટ ઉપવાસ કરેલું વ્યર્થ નથી, તારું ધીરજ રાખેલું વ્યર્થ નથી. દીકરી તમે તો ઘણા લોકોના માટે આશીષના કારણ બની જવાના છો. દેવ તને ઉપયોગી કરશે. દેવના મહિમા દેવ તમારા પર રાખીને પ્રગટ કરવાનો છે. અભિષેક આવે છે. વાંઝાપણાના બંધનો તૂટી રહ્યા છે. તું સંતાનની માં જલ્દી થવાની છે. દેવના આત્માનો અવાજ છે. સફેદ સ્કાપવાઈ બેન, સફેદ સ્કાપવાઈ બેન, થેન્ક યુ લો, ધન્યવાદ. હા ઊભી થઈ જાય. આ બેન, દેવનો હાથ દીકરી તારા પર છે. તમે ચિંતા ન કરો, તમારા માટે દેવ માર્ગો કરવાનો છે. તમે ચિંતા ન કરો, તમારા માટે પ્રભુ માર્ગો કરવાનો છો. દેવને આત્મા કહે છે, દીકરી તમે ઘણી ચિંતા કરીને મનના અંદર ઘણું દુઃખી થઈ રહ્યા છો, પણ દેવ તમારા માટે કોઈક રસ્તો ખોલવાનો છે. એ રસ્તો દેવ તરફથી ઉગડે છે, કોઈ વ્યક્તિ બંધ નહીં કરશે. દીકરી તમે ચિંતા ન કરો. લઈ લે દેવનો અભિષેક, લઈ લે દેવનો અભિષેક. દેવના મહિમા દીકરી તારા પર આવે છે. થેન્ક યુ લો, થેન્ક યુ જીસસ. ભાઈ બારી ભીતને લગાવીને બેઠેલો ભાઈ, તમે ઊભા થઈ જાય. લેવન્ડર મરૂન કલરના શર્ટવાળા દીકરો ઊભો થઈ જાય. થેન્ક યુ લો, ધન્યવાદ. આ ભાઈ આગળ આગળ આગળ, ધન્યવાદ. લાલ લાલ મરૂન કલરના શર્ટવાળા, થેન્ક યુ લો, ધન્યવાદ યેસુ. હા, ઊભો થઈ જાય. દીકરા હું તારી પ્રાર્થના સાંભળું છું, હું તારી પ્રાર્થના સાંભળું છું, હું તારી પ્રાર્થના સાંભળું છું. દેવની આત્મા કહે છે, તારા આંસુને હું લૂછી નાખીશ, તારા આંસુને લૂછી નાખીશ અને હું તને આશીર્વાદિત કરીશ. કંઈ કે દુશ્મનો તારા હોક ખાઈ ગયા છે, લૂંટી ગયા છે. તમારા મનમાં ઘણા વ્યાકુળ તમે થયા છો, પરંતુ દેવ તમારો આશરો સ્થાન બનીને દેવ તમને આ પરિસ્થિતિમાંથી કાઢી લેવાનો છે. જલ્દી જલ્દી દીકરા, તારા જીવનમાં આશીર્વાદ લઈને પ્રભુ તારી પાસે આવી રહ્યો છે. અભિષેક આવે છે. દેવના મહિમા દીકરા તારા પર આવે છે. થેન્ક યુ લો, થેન્ક યુ જીસસ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. એક બેન છે, એના પીઠમાં કોડી જેવું લે છે. પીઠના ભાગમાં, પહાડાના ભાગના અંદર કોડી જેવું લે છે. તીડુક નાખે છે, બળતરા થાય છે. પહાડાના ભાગમાં, પાછળના ભાગમાં, ખભાના ભાગના અંદર, પહાડાના ભાગમાં દુખાવો થાય છે. ઊભી થઈ જાય. દેવ એને ચંગાઈને છુટકારો. આજે એના માટે છુટકારો આવે છે. આજે એના માટે છુટકારો આવે છે. છુટકારોના અભિષેક બેન તમારા પર આવી રહ્યો છે. બેન સાજી થાય ઈસુના નામમાં. સારી દુષ્ટતા બદલો તૂટી રહી છે. ઈસુના સામર્થ્ય લોહીમાં બદલો તૂટી રહ્યા છે. બેન ઈસુના નામમાં સાજી થાય. અંધકારની શક્તિ નીકળી રહી છે. બેન ઈશ્વરના લોહીમાં દેવે તને ચંગાઈ આપી દીધી છે. થેન્ક યુ લો, ગ્લોરી ટુ ગોડ. જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. લાલ જર્સી વાળો ભાઈ, લાલ જર્સી વાળો ભાઈ, તમે દેવનો હાથ દીકરા તારા પર છે. દેવનો હાથ દીકરા તારા પર છે. લોક તને સાથ આપે ને આપે, પરિવર્તને ટેકો આપે ને આપે, પરિવર્તને મદદ કરે ને કરે, પરંતુ હું તારી સાથે છું. હું તારી સાથે છું. તારી બધી પુકાર્ય. ગ્લોરી 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 ગ્લોરી. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ જીસસ. ખંદરબા
સખરાબા સંદરાબા ગ્લોરી 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 દેવના આત્માનો અભિષેક આપણા મધ્ય ઉતરી રહ્યો છે. બંધન તો તૂટી રહ્યા છે, રોગ તો નીકળી રહ્યા છે, વાજાપડાની બંધનો તૂટી રહી છે. અભિષેક આવે છે તમારા મધ્ય. અભિષેક દેવતાનો અભિષેક દ્વારે તમને અભિષેક કરવા જઈ રહ્યા છે. સારી શરીરમાંથી નિરાશા નીકળી રહી છે, સારી ટેન્શનો નીકળી રહી છે. અભિષેક અડકે છે. સ્પર્શકાર સ્પર્શકાર. ઘણી બહેનો આ ઠેકાણે બેઠેલી બહેનોમાંથી ઘણી બહેનો બાળકની માં બનવાની છે. ઘણી બહેનો બાળકની માં બનવાની છે. ઘણી બહેનો બાળકની માં બનવાની છે. દીકરીઓ તમારી આંસુ પ્રભુ જઈ લીધા છે. દીકરાઓ તમારા આંસુ પ્રભુએ જઈ લીધા છે. તમે બાળકની માં બાપ થવાના છો. દેવનો અવાજ છે, સત્યની આત્માનો અવાજ છે, સ્વર્ગીય પુકારની વાણી છે. દેવ તમારા જીવનમાં ચમત્કાર, અદ્ભુત ચમત્કાર, અદ્ભુત ચમત્કારની સાથે યેસુ તમારી મુલાકાત કરવાના છે. થેન્ક યુ જીસસ, ગ્લોરી ટુ ગોડ. થેન્ક યુ જીસસ, ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ લો પ્રભુ, તમારા નામે ધન્યવાદ. ઓનલાઈનનો સંદેશ જનારા મારા ભાઈઓના માટે, બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તારો સામર્થ્ય હાથ લાંબો કર. તમે એને અડકી લે અબ્બા. તમે એને સ્પર્શ કર. વાંઝાપણા આત્મા ઈસુના નામમાં ચલી જાય. આજે કોઈક વ્યક્તિના જીવનમાં વાંઝાપણાની આત્મા સતાવતી હોય, ઓ ચરબીની ગાંઠ હોય, ઓ શરીરના અંદર કેન્સરની ગાંઠ હોય, ઓ પથરીને બીમાર હોય, ઓ તાવની બીમાર હોય, એપેન્ડિક્સની બીમાર હોય, શરીરમાં સુજાવો હોય, હાથ પગની દુખાવો હોય, શરીર પર દબાણ દેનારી ખોટા જૂઠા સપનાઓ, અંધકારની તાકાતો, મેલી વિદ્યા, દુષ્ટાત્મા, અશુદ્ધાત્મા ઓ વ્યક્તિના શરીરમાંથી લીકી લે. છલ છાય તમારા પવિત્ર આત્માની આગ ઉતરે. સારી બંધનો તૂટી જાય. આજે ઘણા વર્ષોથી ઓ પરિવારના જીવનમાં વાંઝાપણા આત્મા સતાવે છે. આજે ઘણા વર્ષથી પરિવાર ગરીબીના આત્મામાં સતાવે છે. વર્ષોથી નોકરીના માટે બાળકો ખજી રહ્યા છે. આજે વર્ષોથી સાજાપણા માટે અપેક્ષા રાખે છે. વર્ષોથી પરિવારમાં શાંતિના માટે અપેક્ષા રાખે છે, પરંતુ અનેક પ્રકારની શૈતાની બંધનો એના પરિવારમાં સવારીને દુઃખ દે છે. શૈતાની જાળોને શૈતાનિક યુક્તિઓ ઈસુના લોહીમાં છૂટી જાય. દેવ તારા લોકો સજા થાય, દેવ તારા લોકો આઝાદી થાય. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ, મારો ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માગીએ છે. આમેન, આમેન.